ડાંગમાં કોટમદર ગામના લોકોએ પણ ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી છે। વર્ષોથી રોડ અને નાળાનું કામ ન થતા લોકોમાં આક્રોશ છે। અહીંયા ડુબાઉ નાળા પર પુલ ન બનતા મોટી સમસ્યા છે તેવું ગ્રામજનોએ કહ્યું। ચોમાસા દરમિયાન શિક્ષણ આરોગ્યના કામને લઈ હાલાકી પડતી હોય છે। ગામ લોકોની વર્ષો જૂની માંગ હજુ પણ સ્વીકારાઈ નથી। સ્થાનિક ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગામ લોકોએ જાહેરાત કરી છે। અમે જ્યારે સરપંચમાં હતા ત્યારે પણ અમે રજૂઆતો કરેલી। એના પછી 10 વર્ષ પછી બી અમે રજૂઆતો કરતા રહ્યા છે અને અમારા ગામમાં લગભગ કરીને બીજેપીને વોટ દર વર્ષે બહુમતી થાય છે। બીજેપી જ બહુમતી થાય છે અમારા ગામમાં વોટ। પણ આ દિવસ સુધી અમારી સરકાર, દિલ્હીમાં સરકાર, ગાંધીનગરમાં સરકાર, ડાંગમાં સરકાર, ગામમાં સરકાર, પણ અમને આજ સુધી દિવસ સુધી પુલનું નિર્માણ નથી થયું, રોડનું કામ નથી થયું। ઓછો વરસાદ પડે તો પણ પૂર આવે અને વધારે વરસાદ પડે તો પણ આના પર પૂર આવે, એટલે માણસોને આ બાજુ તે બાજુ જવાનું બહુ ઘણી મુશ્કેલી પડે છે। અને અમારા ગામના માણસો વધારે પ્રમાણમાં તો આ સાપુતારા બાજુ આ બાજુ તે બાજુ મંજૂરી કરવા જાય તો એ આવતી વખતે અટવાઈ જાય તો રાતના 8-8, 9-9 વાગી જાય તો પણ આ નાળા પર બેસી રહે છે। 5 વર્ષથી 5 વાગે વરસાદ પડે તો પણ શિક્ષકો અટવાઈ જાય અને અમને બહુ મુશ્કેલી પડે છે અને રોડની પણ અમને મુશ્કેલી જ છે।